જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચાલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધા બાળકોને. સન્ડે સુપર લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. કાંઈ નવું નથી દેખાતું, ટેક્સ્ટ બુક જ દેખાય છે હો, એટલે ડુ નોટ વરી. પણ એ પહેલાં શું ભણી ગયા અને શું ભણવાના છીએ એના વિશે એક નાનકડી ચર્ચા કરી લઈએ. એના વિશે એક નાનકડી ચર્ચા કરી લઈએ. જો શું ભણતા હતા તો કે શું ભણતા હતા એની વાત કરું. આપણે શું ભણતા હતા? ઔષધોના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય ક્રિયા, થેરાપ્યુટિક એક્શન ઓફ ડિફરન્ટ ક્લાસીસ ઓફ ડ્રગ. ઔષધોના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય ક્રિયા. એમાં પેલું જોયું તો આપણે પ્રતિ એસિડ પદાર્થો, જેને આપણે કહેતા હતા એન્ટાએસિડ. તો કે વધારે પડતા ખોરાકથી અપચો થવાના કારણે એસિડ ઉત્પન્ન થાય, એને એસિડિટી કહેતા હતા. એસિડિટીથી જઠરમાં બળતરા થાય અને ક્યારેક તેની ગંભીર અસરથી ચાંદા પણ પડે, જેને અલ્સર કહેવાય. એસિડિટીના ઉપચાર માટે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણનો ઉપયોગ થતું. એક્ઝામ્પલ છે ઈનો. પણ ઈનો એસિડિટી મટાડે, પણ એસિડ ઉત્પન્ન થતું અટકાવી ન શકે. ઈનો એસિડિટી મટાડે, એસિડ ઉત્પન્ન થતું અટકાવી ન શકે. મેટલ હાઇડ્રોક્સાઇડ અદ્રાવ્ય હોવાથી જઠરમાં પીએચ મૂલ્ય તટસ્થ મૂલ્ય કરતાં આગળ વધતું નથી, જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ વધુ પ્રમાણથી જઠરને આલ્કલાઇન બનાવી શકે અને વધારે એસિડના ઉત્પાદનને પ્રેરિત કરે. કારણ કે તમે જાણીએ છીએ એક નેચરલ ફિનોમિના કેવી હોય તો કે વધુ એસિડ ઉત્પન્ન થાય ત્યાં વધુ બેઝ આવે, અને વધુ બેઝ ઉત્પન્ન થતું હોય ત્યાં વધુ એસિડ આવે. એને તટસ્થ કરવા માટે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું વધુ પ્રમાણ જઠરને બેઝિક બનાવે, તો એના કારણે ત્યાં વધુ એસિડ ઉત્પન્ન થાય. આ તો ધર્મ કરતા ધાડ પેડી એવી વાત છે. આ તો એસિડિટી વધારી આપણે, એસિડિટી આપણે ઘટાડી નહીં, એસિડિટી તો વધારી આપણે. તો
જઠરમાં પડેલા ચાંદા, આ જઠરમાં જે પડેલા ચાંદા છે એ કેવા? તો કે પ્રાણઘાતક હોવાના કારણે. જઠરમાં પડેલા ચાંદા પ્રાણઘાતક હોવાના કારણે તેનો એકમાત્ર ઉપચાર જઠરના અસરગ્રસ્ત ભાગને દૂર કરવાનો હોય. એટલે ઓપરેશન પણ કરવું પડે. એટલે ઓપરેશન પર કરવું પડે. શરીરમાં ઉત્પન્ન થતો હિસ્ટામાઇન જઠરમાં પેપ્સિન ઉત્સેચકને તથા HCl ના સ્ત્રાવને ઉત્તેજે છે. તેથી જઠરમાં એસિડિટી ઉત્પન્ન થાય. જો આ કારણ આપ્યું કે શા માટે એસિડિટી થાય છે, શા માટે એસિડિટી થાય છે એનું કારણ આપ્યું, એનું આપણને કારણ આપ્યું. શું કે કારણ? તો કે જઠરમાં શરીરમાં ઉત્પન્ન થતો હિસ્ટામાઇન, શરીરમાં ઉત્પન્ન થતો હિસ્ટામાઇન જઠરમાં પેપ્સિન ઉત્સેચક તથા HCl ના સ્ત્રાવને ઉત્તેજે, તેથી જઠરમાં એસિડિટી ઉત્પન્ન થાય. આગળ સિમેટિડિન ઔષધ હિસ્ટામાઇન તથા જઠરની દિવાલમાં રહેલ ગ્રાહી પદાર્થ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને રોકે માટે એસિડ ઉત્પન્ન થવાની માત્રા ઘટે છે. જો મેં કીધું તું ન રહેગા બાસ તો કેસે રહેગી બાંસુરી, કેસે બજેગી બાંસુરી, તો એ જ વાત કરવાની થાય ને. એસિડ ઉત્પન્ન કરતો અટકાવવાનો થાય. તો આવા પદાર્થોને પ્રતિ એસિડ ઔષધ કહેવાય. અને આને પ્રતિ એસિડ પદાર્થ કહેવાય. એ એસિડિટીને રોકે, એના કારણને ન રોકે. એ એસિડિટીની રોકે, એના કારણને ન રોકે. આ એસિડિટીના કારણને રોકે માટે એને પ્રતિ એસિડ પદાર્થ કહેવાય. સિમેટિડિનની વાત છે. આ ઉપરાંત આવું જ કાર્ય કરતી એક દવા અત્યારે હાલ માર્કેટમાં વધુ પ્રમાણમાં હાલે છે, જેનું નામ છે રેનિટિડિન, જેને ઝેન્ટેકના નામથી પણ ઓળખાય, જેને ઝેન્ટેકના નામ પરથી પણ ઓળખાય છે. આ માર્કેટમાં ખૂબ હાલે છે. જ્યારે રેનિટિડિન નહોતી ત્યારે માર્કેટમાં સિમેટિડિન નામની દવા ખૂબ પ્રચલિત હતી. હવે જેદુની રેનિટિડિન છે ત્યારથી સિમેટિડિનનું પ્રમાણ ઓછું થઈ ગયું છે વપરાવાનું, કારણ કે અપડેટ આવતું હોય ને, અહીંયા અપડેટ આવ્યું છે. ત્યારબાદ પ્રતિહિસ્ટામાઇન ઔષધ. પ્રતિહિસ્ટામાઇન ઔષધ. હિસ્ટામાઇન એક શક્તિશાળી વાહિકા વિસ્ફારક છે. શ્વાસનાળી અને અન્નળીઓના લીસા સ્નાયુઓને શું કરે? સંકોચિત કરે. અન્ય સ્નાયુઓ જેવા કે રુધિરની પાતળી વાહિનીઓ દિવાલમાં રહેલા સ્નાયુઓને ઢીલા પાડી દે. શરદીના કારણે નાસિકામાં થતો ભરાવો અને ફૂલોની પરાગરજના કારણે થતી એલર્જી, એના માટે પણ કોણ જવાબદાર હોય? હિસ્ટામાઇન. શરીરના ઘણા બધા રોગો માટે આ જવાબદાર છે. અને જો એનું સ્ટ્રક્ચર મેં અહીંયા તમને દોરી દીધું છે. હિસ્ટામાઇન. આમ હિસ્ટામાઇનના કારણે શરદી, ચામડી લાલ થવી, ખંજવાળ આવવી, એલર્જીને દૂર કરવા માટે પ્રતિહિસ્ટામાઇન તરીકે ઓળખાતી સંશ્લેષિત ઔષધ બ્રોમ્ફેનેરામાઇન અને ટર્ફેનાડિન ઉપયોગમાં લેવાય છે. આ ઔષધોને કેવી કહેવાય? પ્રતિ એલર્જી ઔષધ કહેવામાં આવે છે. તો પેલું પ્રતિ એસિડ, પછી પ્રતિહિસ્ટામાઇન અથવા પ્રતિ એલર્જી, પ્રતિહિસ્ટામાઇન અથવા પ્રતિ એલર્જી. એના પછી ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો, તેને બે ભાગમાં વેચી શકાય. એક પ્રશાંતકો અને એક વેદનાહાર ઔષધો. પ્રશાંતકો એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ક્વિલાઇઝર્સ. પ્રશાંતકોને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ક્વિલાઇઝર્સ. શું ઉપયોગ? તણાવ અને સામાન્ય ગંભીર કે માનસિક રોગોની સારવારમાંનો ઉપયોગ થાય. અને ખાસ શેમાં? તો કે નીંદર આવવા માટે. ઉડાડવા માટે નહીં. ઉડાડવા માટે તો ઘણાય હોય, ઉડાડવા માટે તો ઘણાય હોય. આ તો નીંદર આવવા માટે નિંદ્રાકારી ઔષધોમાં, નીંદર આવવા માટે નિંદ્રાકારી ઔષધોમાં આવશ્યક ઘટક તરીકે જોવા મળે. પ્રશાંતકો જુદા જુદા પ્રકારના જોવા મળે અને એના કાર્યો પણ જુદા જુદા હોય. જો એક ઉદાહરણ આપ્યું, નોરાડ્રેનાલિન. એ ચેતા સંદેશાવાહક છે. તે વ્યક્તિની મનોદશામાં બદલાવ લાવે.
જો કોઈ કારણોસર તમારા શરીરમાં નોરાડ્રેનાલિનનું પ્રમાણ ઓછું થાય તો સંદેશા મોકલવાની ક્રિયા ધીમી પડે અને ઉદાસીનતા આવે. ઉદાસીનતા વિરોધી ઔષધો તો કે નોરડ્રેનાલિનની વિઘટનની પ્રક્રિયામાં ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયાને અવરોધે અને નોરાડ્રેનાલિન ઉત્પન્ન થતો જાય, ગ્રાહી પદાર્થને સક્રિય કરે. આમ ધીરે ધીરે વ્યક્તિ મૂળમાં આવી જાય. તો આ ઔષધો ક્યાં? જોઈ નામ આપ્યું, આઇપ્રોનિયાઝિડ અને ફિનેલ્ઝિન. આઇપ્રોનિયાઝિડ અને ફિનેલ્ઝિન આ ખાસ આ બધી દવાઓ ખાસ પૂછાય જ છે. અને પૂછાશે જ. ગુજરાત બોર્ડ હોય કે જીનીટ હોય, આ બધી દવાઓ ખાસ લિસ્ટ બનાવી લેવાનું છે ને, અથવા હું મોકલી જ દઈશ. કેટલાક પ્રશાંતકો જેવા કે ક્લોરડાઇઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ સાપેક્ષ રીતે કેવા છે? મંદ પ્રશાંતકો જે ટેન્શનમાં રાહત આપે છે. અને ઇક્વાનિલ ઔષધ ઉદાસીનતા તથા વધારે ચિંતામાં રહેનાર વ્યક્તિને આપવામાં આવે છે. આ બધી દવા અને એના ઉપયોગો છે. પછી બાર્બેટ્યુરિક એસિડના વ્યુત્પન્નો વેરોનાલ, નેમ્બ્યુટાલ, લુમિનાલ અને સેકોનાલ, જેને બાર્બિટ્યુરેટ્સ કહેવાય, આ બધા કેવા છે? નિંદ્રાકારી પદાર્થો. નિંદ્રા લાવનાર, જો મેં લખી દીધું તેદી, નિંદ્રા લાવનાર પદાર્થો છે. ત્યારબાદ આમાં જ હજી આગળ ચેતાતંત્રને સક્રિય કરતા પદાર્થોમાં પેલું આપણે જોયા પ્રશાંતકો, બીજું વેદનાહાર ઔષધો. વેદનાહાર ઔષધોમાં બે પ્રકારો, નાર્કોટિક અને નોન નાર્કોટિક. નાર્કોટિક એટલે માદક વેદનાહાર ઔષધો અને નોન નાર્કોટિક એટલે બિન માદક વેદનાહાર ઔષધો, એવા કે જેનાથી નશો ન ચડે. આ પીને તમને નશો ના ચડે. તમે એમ ન કહો કે નશેથી ચડ ગઈ, ચડે નહીં. આ પીને તમને નશો ન ચડે. કોઈ સાંભળ્યું પેરાસિટામોલ ટીકડી પીધીને ગાંડા ગદોડતું તો? ના, એવી ઘટના જોવા મળે નહીં. તો એ બિન માદક વેદનાહાર ઔષધો, નોન નાર્કોટિક ડ્રગ્સ કહેવાય. એમાં આવે મોસ્ટ ફેમસ એસ્પિરિન અને પેરાસિટામોલ, PCM, જે હરેક લોકો નામ આવડતું જ હોય. પેરાસિટામોલ. વ્યક્તિમાં ઘેન કે ઉત્તેજનાની સ્થિતિ આવતી નથી. બિનમાદક વેદનાહાર ઔષધો છે. શરીરમાં ઉત્પન્ન થતું પ્રોસ્ટાગ્લેન્ડિસ, જે હિસ્ટામાઇન નડે છે ને એમાં આ ભાઈ નડે છે. શરીરમાં ઉત્પન્ન થતું પ્રોસ્ટાગ્લેન્ડિસ માંસપેશીમાં દુખાવો ઉત્પન્ન કરે. તો આ દુખાવો એસ્પિરિન નામની દવા દૂર કરે. ત્યારબાદ સંધિવા, સાંધાના દુખાવામાં પણ રાહત આપે અને તાવમાં પણ રાહત આપે માટેને તાપશામક ઔષધો, એન્ટીપાયરેટિક ડ્રગ્સ, તાપશામક ઔષધો પણ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જુઓ માદક વેદનાહાર ઔષધો, જે આપણને પિક્ચર્સમાં બતાવે છે. આ તમે ઘણા બધા પિક્ચરોમાં જોયું છે. એમાંનું એક પિક્ચર છે ઉડતા પંજાબ. એમાં જે બધી વાતો કરવામાં આવી છે એ આ જ છે. નાર્કોટિક ડ્રગ્સની જે વાતો કરવામાં આવી છે એ બધી આ જ છે, નાર્કોટિક ડ્રગ્સની. તો આ મોર્ફિન અને તેના જેવા ઔષધો દુખાવો દૂર કરે, પણ નિંદ્રા પ્રેરે, બેહોશી આપે, ઘેરી નિંદ્રા વધુ પ્રમાણ હોય તો, ઈથી વધુ પ્રમાણ હોય તો તાણ આંચકી, અને જરૂર કરતા વધુ પ્રમાણ હોય તો DHRU દીવા ઠરી જાય. છાપામાં ફોટો આવી જાય શિયાર અગરબત્તીઓ આયરે કે આપ અમને હર હંમેશ યાદ રહેશો. પ્રમાણ વધી જાય તો ઉપયોગ ક્યાં થાય? ખરેખર ઉપયોગ ક્યાં થાય એ જોજો. ઓપરેશન પછીના દુખાવામાં, હૃદયના દુખાવામાં, લાસ્ટ સ્ટેજનું કેન્સર હોય
ત્યારે જે કેન્સરના સેલને બર્ન કરવામાં આવે, બારી નાખવામાં આવે ત્યારે, અને પ્રસૃતિ દરમિયાન દુખાવામાં આ ઔષધનો ઉપયોગ થાય. જ્યારે એનું પ્રમાણ યોગ્ય માત્રામાં આપવામાં આવે, જેથી કરીને વ્યક્તિની મનોદશા બદલાય, એને ઘેરી નિંદ્રા આવે અને જે ઓપરેશનનું દુઃખ છે એ ન થાય. જેને આપણે એવું કહી કે એ ભાગ નકામો કરી નાખ્યો, એ નકામો કર્યો. આ ઔષધો નિંદ્રા અને ઉત્તેજના પ્રેરક હોવાથી એને કેવા કહેવાય? નાર્કોટિક ડ્રગ્સ. એને કેવા કહેવાય? નાર્કોટિક ડ્રગ્સ. રેડી? તો આ આગલા લેક્ચરની વાર્તા હતી. મેં જે તમને ઉડતી નજરે શોર્ટલી રિવિઝન કરાવી દીધું. ઔષધોને જુદા જુદા વર્ગોની ચિકિત્સીય ક્રિયામાં પેલું પ્રતિ એસિડ પદાર્થો, પછી પ્રતિ હિસ્ટામાઇન ઔષધો, અને પછી ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો, એમાં પ્રશાંતકો અને વેદનાહાર ઔષધો. વેદનાહાર ઔષધોમાં બિન માદક વેદનાહાર ઔષધો અને માદક વેદનાહાર ઔષધો. એટલું આપણે ઉડતી નજરે જોઈ લીધું. હવે એમાં ચોથું આપ્યું છે, જે આપણે ટેક્સ્ટબુક થ્રુ ભણવું છે. એ છે પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધ. એ છે પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો. શું કે જો પેલા તેનું નામ શું કહેવાય? એને એન્ટીમાઇક્રોબાયલ્સ ડ્રગ્સ. શું કહેવાય એને? એન્ટીમાઇક્રોબાયલ્સ ડ્રગ્સ. મનુષ્ય અને પ્રાણીઓમાં રોગો જુદા જુદા પ્રકારના સૂક્ષ્મજીવી થાય. મનુષ્ય અને પ્રાણીઓ જે રોગ છે એ જુદા જુદા સૂક્ષ્મજીવી થાય. તો રોગ પ્રેરતા સૂક્ષ્મજીવો. તો જે રોગ પ્રેરતા સૂક્ષ્મજીવો છે એ ક્યાં? તો આમ તો જનરલી હું તમે જાણીએ છીએ, બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ, જેને છેલ્લા 2 વર્ષથી આ બહુ ઉપાડો લીધો છે. જેને છેલ્લા 2 વર્ષથી આ બહુ ઉપાડો લીધો છે એ આ બધા બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ. જોવો, COVID-19 બસ એ વાયરસ જ છે, એ રોગ પ્રેરતા સૂક્ષ્મજીવો છે. તો આ બધા સૂક્ષ્મજીવોથી રોગ થાય છે. પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો પસંદગીયુક્ત બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અથવા અન્ય પરજીવો જેવા સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે અથવા તેની વૃદ્ધિ રોકવા માટે, સૂક્ષ્મજીવોની રોગકારક ક્રિયાનું નિરોધન માટે કેનો ઉપયોગ થાય? કઈ દવાનો ઉપયોગ થાય? તો એ દવાના નામ આપણને આપ્યા છે. કઈ દવાનો ઉપયોગ થાય? તો એમાં આવે પ્રતિજીવી. તો પ્રતિજીવી એને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ટીબાયોટિક. ઘણીવાર તમને કહેતા હોય ડોક્ટર કે તમને એન્ટીબાયોટિક ડ્રગ આપી, આ પ્રતિજીવી. પછી જીવાણુનાશી, તો એને કહેવાય એન્ટીસેપ્ટિક. તમને લાગ્યા પછી જે કોઈ ટ્યુબ લગાડો એ બધી એન્ટીસેપ્ટિક હોય. અને પછી સંક્રમણહારકો, એને કહેવાય ડિસઇન્ફેક્ટન્ટ. એને શું કહેવાય? ડિસઇન્ફેક્ટન્ટ. તો પ્રતિજીવી, જીવાણુનાશી અને સંક્રમણહારકો. પ્રતિજીવી, જીવાણુનાશી અને સંક્રમણહારકો. જેમાં પેલું આપણે જે જોવાનું થાય એ પ્રતિજીવીઓ વિશે. કોના વિશે? પ્રતિજીવીઓ વિશે. શું? તો જો પ્રતિજીવીઓ
માનવ તથા પ્રાણીઓ માટે ઓછા ઝેરી હોવાના કારણે સંક્રમણના ઉપચારમાં ઉપયોગી થાય. શરૂઆતમાં પ્રતિજીવીઓને સૂક્ષ્મજીવોમાંથી મળતા રાસાયણિક પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવતા, જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિને નિરોધિત અટકાવવી અથવા નાશ કરતા. સંશ્લેષિત પદ્ધતિઓના વિકાસ કેટલાક આવા સંયોજનને સંશ્લેષણમાં મદદરૂપ થાય, જે મૂળ રીતે શેમાંથી સૂક્ષ્મજીવોમાંથી મળતી નિપજો તરીકે શોધાયા, અને કેટલાક સંપૂર્ણ સંશ્લેષિત સંયોજનો પણ સંશ્લેષિત એટલે લેબમાં બનાવેલા પ્રતિબેક્ટેરિયા કારક સક્રિયતા ધરાવતા હોય છે. અને તેથી પ્રતિજીવીઓની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો. શું કીધું? પ્રતિજીવીઓ એવા પદાર્થો છે જે પૂર્ણ અથવા આંશિક રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયા હોય, જે ઓછી સાંદ્રતામાં સૂક્ષ્મજીવોની ચયાપચય પ્રક્રમોમાં ખલેલ પહોંચાડી તેમની વૃદ્ધિને રોકે અથવા તેમનો નાશ કરે. જો તમને પ્રતિજીવીની વ્યાખ્યા કહી દીધી. શું આપણને જે પ્રતિજીવી છે એ પ્રતિજીવીની વ્યાખ્યા કહી દીધી. જો અહીં લખું છું, પ્રતિજીવી કોને કહેવાય? પ્રતિજીવી કોને કહેવાય? તો એવા પદાર્થો જે પ્રતિજીવી કોને કહેવાય? તો એવા પદાર્થો જે ટેક્સ્ટબુક પ્રમાણે પૂર્ણ અથવા આંશિક રીતે રાસાયણિક સંશ્લેષણ એટલે લેબમાં બનાવેલા, એને રાસાયણિક સંશ્લેષણ કહેવાય. રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થતા હોય, રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થતા હોય, જે ઓછી સાંદ્રતામાં ઓછી સાંદ્રતામાં સૂક્ષ્મજીવોની ચયાપચય પ્રક્રમોમાં, ચયાપચય એટલે એની દેહધાર્મિક ક્રિયાઓ, ચયાપચય પ્રક્રમોમાં ખલેલ પહોંચાડીને ચયાપચય પ્રક્રમોમાં ખલેલ પહોંચાડીને તેમની વૃદ્ધિને નિરોધે છે અથવા અવરોધે છે અથવા તેમનો નાશ કરે, તો તેને કેવા કહેવાય? પ્રતિજીવી. તેને કેવા કહેવામાં આવે છે? પ્રતિજીવી કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આ વહી ગયેલી વાત છે. આ વહી ગયેલી વાત છે. કાં તો મેં તમને પહેલા જ દિવસે કહી દીધી હોય. આ મેં તમને પહેલા જ દિવસે કહી દીધી હોય. પોલ ઓહલરીથની કહાની એ જ છે. જો હું ખાલી વાસીને સંભળાવી દઉં છું. એ જ છે, એમાં કઈ નવીન નથી. પોલ ઓહલરીથની સ્ટોરી છે જે મેં તમને કહી દીધી છે અગાઉ. ઓગણીસમી સદીમાં એવા રસાયણની શોધ શરૂ થઈ જેમ હુમલો કરનાર બેક્ટેરિયા પર પ્રતિકૂળ અસર કરે, પરંતુ યજમાન પર નહીં. જર્મન જીવાણુ વૈજ્ઞાનિક પોલ ઓહલરીથ, જે આ ભાઈ વિશે આપણે ભણી ગયા હો, આ વિચાર રજૂ કર્યો. તેમણે સિફિલિસના ઉપચાર માટે ઓછો વિષાલુ પદાર્થ તૈયાર કરવાથી હેતુથી આર્સેનિક આધારિત બંધારણોની ચકાસણી કરી અને તેમણે આર્સફેનેરામાઇન ઔષધ વિકસાવી, જેનું નામ શું હતું? મેં લખી દીધું હતું તમને, સાલ્વરસાન. જેનું નામ શું હતું? સાલ્વરસેન. અને આપણે લખ્યું હતું સાલ્વરસાન. આ નામથી ઓળખાય છે.
અને આ બદલ 1908માં એમને નોબલ પણ આપવામાં આવ્યું હતું, નોબલ પ્રાઇઝ. આ સિફિલિસ માટે સૌપ્રથમ અસરકારક ઉપચાર હતો. આ સિફિલિસ માટે સૌપ્રથમ અસરકારક ઉપચાર હતો. જો કે સાલ્વેર્સન માનવ માટે ઝેરી હોય, પરંતુ તેની અસર સિફિલિસ ઉત્પન્ન કરતા સ્પાઇરોકીટ જીવાણુ પર મનુષ્યો કરતાં ઘણી વધારે હતી. માણસ માટે તો ઝેરી હતા, પણ મનુષ્ય કરતાં એ સિફિલિસ ઉત્પન્ન કરતા જે જીવાણુ હતા સ્પાઇરોકીટ, એના માટે વધુ ઝેરી હતા. આ સમયગાળા દરમિયાન એહેલરીચે પણ એઝોરંગોકો પર કાર્ય કરી રહ્યા હતા અને તેણે નોંધ્યું કે સાલ્વરસાન અને એઝોરંગોકના બંધારણમાં સામ્યતા છે. સાલ્વરસાન અને એઝોરંગકના બંધારણમાં સામ્યતા છે. જુઓ, આ સાલ્વરસાનનું બંધારણ, આ એઝોરંગકનું બંધારણ, આ સાલ્વરસાનનું બંધારણ અને આ એઝોરંગકનું બંધારણ. આ સાલ્વરસાન એટલે આનું બીજું નામ થાય આર્સફેનેમાઇન. તો એણે એવું નોંધ્યું કે આર્સફેનેમાઇનમાં જે આ બંધ છે એ આને મળતો આવે છે. આ બંધ છે એ આને મળતો આવે છે. બંધ છે એને મળતો આવે છે. જુઓ, પછી એઝોરંગકમાં હાજર, જુઓ, એન ડબલ બોન્ડ એન ને બરોબર મળતી આવે છે. આર્સેનિક પરમાણુ નાઇટ્રોજન પરમાણુના સ્થાને હોય. તેમણે એ પણ નોંધ્યું કે પેશીઓ પસંદગીયુક્ત રંગકો દ્વારા રંગાય. તેથી એહેલરીચને એવા સંયોજનની શોધ કરી કે જેનું બંધારણ કેને મળતું આવતું હતું? એઝોરંગકને મળતું આવતું હોય અને બેક્ટેરિયા સાથે પસંદગીયુક્ત રીતે જોડાતો હોય. અને 1932માં તેમણે પ્રથમ અસરકારક પ્રતિબેક્ટેરિયા પ્રોન્ટોસિલ બનાવ્યું. જોવો, એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ સૌ પ્રથમ બનાવ્યો. ક્યુ પ્રોન્ટોસિલ. જો આમાંથી જો આ એઝોરંગકમાં હતા એવા જ બંધ અહીંયા જુઓ. પ્રોન્ટોસિલ. જેના બંધારણમાં સાલ્વરસન સંયોજનને મળતું આવે અને તરત જ શોધવામાં આવ્યું કે શરીરમાં પ્રોન્ટોસિલ સલ્ફાનિલેમાઇડ તરીકે ઓળખાતા સંયોજનમાં રૂપાંતર પામે, જે વાસ્તવમાં સક્રિય સંયોજન છે. આમ સલ્ફા ઔષધની શોધ થઈ. સલ્ફાનોમાઇડ સંયોજનો અનુરૂપ અનેક સંયોજનનું સંશ્લેષણ થયું. તે પૈકીનું સૌથી વધુ અસરકારક સંયોજન સલ્ફાપિરિડીન. તે પ્રતિ સૌથી વધુ પ્રચલિત સલ્ફાપિરિડીન. જો અહીંયા રહ્યું આ સલ્ફાપિરિડીન અસરકારક હો. સલ્ફાપિરિડીન. ત્યારબાદ આગળ હવે અહીંથી નવું ભણવાનું છે. એટલું મેં તમને ભણાવી દીધું હતું. આ વહી ગયેલી વાતો હતી. આ બધી મેં જે કીધી વહી ગયેલી વાતો હતી. હવે ભણવાનું થાય. હું જો સલ્ફોનેમાઇડ ઔષધોની સફળતા ઉપરાંત પ્રતિબેક્ટેરિયાકારક ચિકિત્સામાં વાસ્તવમાં ક્રાંતિ કોણે આપી? તો કે 1929 એલેક્ઝાન્ડર ફ્લેમિંગની પેનિસિલિયમ ફૂગની પ્રતિબેક્ટેરિયાકારક ગુણધર્મની શોધ શરૂ થઈ. સક્રિય સંયોજનોનું અલગીકરણ અને શુદ્ધિકરણ કરીને ચિકિત્સીય પરીક્ષણ માટે જરૂરી માત્રામાં પદાર્થ એકત્રિત કરવા માટે તેમણે 13 વર્ષ લાગ્યા. પેનિસિલિયમ ફૂગ એની પ્રતિબેક્ટેરિયાકારક ગુણધર્મની શોધ શરૂ થઈ. સક્રિય સંયોજનોનું સેપરેશન કર્યું, પ્યોરિફિકેશન કર્યું અને મેડિકલ પરીક્ષણ કર્યું. એમાં એમણે 13 વર્ષનો સમયગાળો લગાડ્યો.
પ્રતિજીવીઓ સૂક્ષ્મજીવો પર નાશક અસર અથવા નિરોધક અસર દર્શાવે માટે બે પ્રકારના પ્રતિજીવીઓના કેટલાક ઉદાહરણો આપ્યા છે. બે પ્રકારના પ્રતિજીવીઓના કેટલાક ઉદાહરણો આપ્યા છે. આ જે છે બેક્ટેરિયા નાશક, આ જે છે બેક્ટેરિયા નિરોધી. તો જોઈએ એમાં કોણ કોણ બેક્ટેરિયા નાશક છે અને કોણ કોણ બેક્ટેરિયા નિરોધી છે. બેક્ટેરિયા નાશક એટલે બેક્ટેરિયાનો નાશ કરે. એમાં પેનિસિલિન, એમિનોગ્લાયકોસાઇડ, અને ઓફ્લોક્સેસિન. 2-3 વાર બોલશો એટલે બોલતા આવડી જાય. પેનિસિલિન, એમિનોગ્લાયકોસાઇડ અને ઓફ્લોક્સેસિન. પેનિસિલિન, એમિનોગ્લાયકોસાઇડ અને ઓફ્લોક્સેસિન શેના માટે? બેક્ટેરિયા નાશક માટે. અને હવે બેક્ટેરિયા નિરોધી. બેક્ટેરિયા નિરોધી ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને ક્લોર એમ્ફેનિકોલ. આ ત્રણેય બેક્ટેરિયા નિરોધી અને આ ત્રણેય બેક્ટેરિયા નાશક. પેનિસિલિન, એમિનોગ્લાયકોસાઇડ અને એફ્લોક્સેસિન એ બેક્ટેરિયા નાશક. ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને ક્લોર એમ્ફેનિકોલ એ કેવા? બેક્ટેરિયા નિરોધી. આ ખાસ યાદ રાખવાનું હો, પૂછાઈ શકે એવી વાતો છે બધી. હવે વિચાર્યા જેવું છે અને સમજ્યા જેવી વાત આવી છે. બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવોનો વિસ્તાર કે જેને કેટલાક પ્રતિજીવીઓ અસર કરે. બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવોનો વિસ્તાર કે જેને કેટલાક પ્રતિજીવીઓ અસર કરે તો તેને પ્રતિજીવીઓની ક્રિયાના સ્પેક્ટ્રમ દ્વારા ઓળખવામાં આવે છે. એવો ભાગ બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવોનો એવો ભાગ કે જેના પર આ અસર કરે, જેના પર આ અસર કરે તો એને સ્પેક્ટ્રમ કહેવામાં આવે. એને સ્પેક્ટ્રમ કહેવામાં આવે. જો પ્રતિજીવીઓ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કે નિરોધન કરે તો વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ કહે છે. ખાસ યાદ રાખવાનું હો. જો પ્રતિજીવીઓ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કે નિરોધન એટલે અટકાવે તો તેને વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ, બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ કહે છે. જે પ્રતિજીવીઓ મુખ્યત્વે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વિરુદ્ધ અસરકારક હોય છે તેઓ સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ છે. જે પ્રતિજીવીઓ ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વિરુદ્ધ અસરકારક હોય, જો એમાં અસરકારક હોય તો એને વિસ્તૃત કહેવાય અને એની વિરુદ્ધ અસરકારક હોય તો એને કેવા કહેવાય? સાંકડા. જે પ્રતિજીવીઓ માત્ર એક જ સૂક્ષ્મજીવ કે રોગ વિરુદ્ધ અસરકારક હોય તેમને કેવા કહેવાય? મર્યાદિત સ્પેક્ટ્રમ. તેમને કેવા કહેવાય? મર્યાદિત સ્પેક્ટ્રમ. પેનિસિલિન G સાંકડું સ્પેક્ટ્રમ ધરાવે. એમ્પિસિલિન અને એમ્ફ્લોક્સેસિન પેનિસિલિનનું સંશ્લેષિત રૂપાંતરણ છે તો વિસ્તૃત સ્પેક્ટ્રમ ધરાવે અને દર્દીને પેનિસિલિન આપતા પહેલા દર્દીની પેનિસિલિન પ્રત્યેની સંવેદિતતાનું પરીક્ષણ કરવામાં આવે અને પછી આપવામાં આવે. એમનેમ ન ઝીકી દઈએ. ભારતમાં પેનિસિલિનનું ઉત્પાદન પિંપરીમાં હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ દ્વારા તથા ખાનગી ઉદ્યોગો ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે.
જુઓ સ્પેક્ટ્રમની વાત કરું છું હો. સ્પેક્ટ્રમની વાત કરું છું તો આપણને 3 સ્પેક્ટ્રમની વાત કરી. પહેલા તો સ્પેક્ટ્રમ એટલે શું? તો કે એવો વિસ્તાર બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજીવોનો કે જ્યાં પ્રતિજીવી અસર કરે એને સ્પેક્ટ્રમ કહેવાય. હવે એમાં પહેલું સ્પેક્ટ્રમ આવ્યું વિસ્તૃત. પ્રતિજીવી જે ક્યાં અસર કરે? વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી તો કે તે પ્રતિજીવીઓ મુખ્યત્વે ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વિરુદ્ધ અસરકારક હોય છે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ અથવા નિરોધન કરે. હવે બીજું, આ તો બ્રોડ. હવે નેરો એટલે સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવી. સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવી તો એ શું કરે? તો ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વિરુદ્ધ અસરકારક. આ જો બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કરે, આ એની વિરુદ્ધ અસર કરે, એને કહેવાય સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવી. અને ત્રીજું કેવા આપણને કીધા? તો કે મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવી. મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવી તો આ મર્યાદિત પ્રતિજીવીઓ માત્ર એક જ સૂક્ષ્મજીવ કે રોગ વિરુદ્ધ અસરકારક, એક જ સૂક્ષ્મજીવ કે રોગકારક અસરકારક છે, એને કેવા કહેવાય? મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવી. એને કહેવાય મર્યાદિત સ્પેક્ટ્રમ પ્રતિજીવી. ત્યારબાદ ક્લોરેમ્ફેનિકોલ 1947 અલગ કરાયેલો એક વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી છે. જો આ ખાસ હો, આ વાતો પૂછાય છે. ક્લોરેમ્ફેનિકોલ 1947 એક અલગ કરેલો એક વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવી જે જઠરાંત માર્ગમાં ઝડપથી શોષાય અને તેથી તેને ટાઇફોઇડ, મરડો, વધુ તાવ, મૂત્રચેપના કેટલાક સ્વરૂપો, મગજમાં સોજો, ન્યુમોનિયા જેવા રોગમાં મુખવાટે આપી શકાય. જુઓ ક્લોરેમ્ફેનિકોલ આ દવા છે અને આ એના સારવારના ભાગ છે. શેમાં ઉપયોગ થઈ શકે? તો કે ટાઇફોઇડમાં, મરડામાં, વધુ તાવમાં, મૂત્રચેપના કેટલાક રોગોમાં, મગજના સોજામાં, ન્યુમોનિયામાં દવા ટીકડી સ્વરૂપે આપી શકાય ક્લોરેમ્ફેનિકોલ. પછી વેન્કોમાઇસિન અને ઓફ્લોક્સેસિન અન્ય અગત્યના વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ જે ડિસિડાઝીરિન પ્રતિજીવીને કેન્સર કોષના કેટલાક વિભેદો પ્રત્યે વિષાલુ માનવામાં આવે છે. આ ખાસ આમાંથી પૂછાય.
હાલો, પ્રતિજીવી પૂરો થયા. એના પછી જીવાણુનાશી. એના પછી જીવાણુનાશી. જીવાણુનાશી ઔષધો અને સંક્રમણહારકો પણ એવા રસાયણો જે સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે અને તેમની વૃદ્ધિ અટકાવે. જીવાણુનાશી ઔષધો ક્યાં? તો કે જીવંત પેશીઓ જેવી કે ઘા, કપાયેલ ભાગ, ચાંદા અને રોગગ્રસ્ત ત્વચા પર લગાડવામાં આવે છે. ઉદાહરણ સોફ્રામાઇસિન ને ફ્યુરામાઇસિન, જે આપણે ટ્યુબ લગાડી સોફ્રામાઇસિન અને ફ્યુરામાઇસિન. આને પ્રતિજીવીઓની જેમ ખાઈ શકાતા નથી. ટ્યુબ ખાવાની ન હોય, લગાડવાની હોય. એ ટ્યુબ ખાવાની ન હોય, લગાડવાની હોય. સામાન્ય રીતે જીવાણુનાશી તરીકે વપરાતું ડેટોલ, ક્લોરોઝાઇનેનોલ અને ટર્પિનિયોલનું મિશ્રણ. એ સાબુમાં જીવાણુનાશી ગુણધર્મો લાવવા માટે તેમાં બાયથેએનોલ સંયોજનો, બાયથાયનોનાલ પણ કહેવામાં આવે છે, એ વાપરવામાં આવે છે. ડેટોલ આપણે વાપરતા જો ક્લોરોઝાઇનોલ, ટર્પિનોલનું મિશ્રણ. ડેટોલ શું છે? ક્લોરોઝાઇનોલ અને ટર્પિનોલનું મિશ્રણ છે. પછી સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ લાવવા માટે એમાં શું ઉમેરવામાં આવે? એમાં બાયથાયોનોલ ઉમેરવામાં આવે. આયોડિન એક શક્તિશાળી જીવાણુનાશી છે, જે 2 થી 3% આલ્કોહોલ પાણીના મિશ્રણમાં જે દ્રાવણ બનાવવામાં આવે એ ટિંચર આયોડિન તરીકે ઓળખાય છે, જેને ઘા પર લગાડવામાં આવે. આયોડોફોમ પણ ઘા માટે જીવાણુનાશી તરીકે વપરાય છે. અને ત્યારબાદ બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ. જોવો, સાંદ્ર નહીં, નકર આંખું વહી જાય હો. બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ આંખો માટે નિર્બળ જીવાણુનાશી છે. આ જીવાણુનાશી થયા કે જે જીવાણુઓ સામે પ્રતિકારકતા દર્શાવે. જીવાણુઓ સામે પ્રતિકારકતા દર્શાવે. એ ક્યાં થયા? જીવાણુનાશી. એને ખાવાના ન હોય. આ જીવાણુનાશીને ખાવાના ન હોય હો. શેની વાત થઈ? જીવાણુનાશી. એને તો કે ઘા, કપાયેલા ભાગ કે ચાંદા અથવા રોગગ્રસ્ત ત્વચા પર લગાડવામાં આવે. એમાં આપણે ઉદાહરણ આપી દીધું હો. ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન. ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન આપણે એનું ઉદાહરણ આપી દીધું. ત્યારબાદ ડેટોલ. ત્યારબાદ વાત કરી ડેટોલની, તો જીવાણુનાશી તરીકે વપરાતું ડેટોલ. ડેટોલ શેનું મિશ્રણ છે? ક્લોરોઝાઇલેનોલ અને ટર્પિનિયોલ. આ ડેટોલ હો. મને તમને ખબર છે ડેટોલ આપણે કઈ રીતે વાપરીએ છીએ. ત્યારબાદ સાબુ. તો સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ લઈ આવવા માટે શેનો ઉપયોગ થાય? બાયથાયેનોલ. શેનો ઉપયોગ કરવામાં આવે? બાયથાયેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આયોડિનનું 2 થી 3% આલ્કોહોલ અને પાણીમાં બનાવેલા મિશ્રણને ટિંચર આયોડિન કહેવાય, જે સરકારી દવાખાનામાં હોય. લગાડ્યા પછી બળતરા ઉપાડે એ ટિંચર આયોડિન, જેને ઘા પર લગાડવામાં આવે. જેને ઘા પર લગાડવામાં આવે.
ત્યારબાદ આયોડોફોર્મ, આયોડોફોર્મ જે ઘા માટે જીવાણુનાશી તરીકે વર્તે છે. ત્યારબાદ બોરિક એસિડનું મંદ જદ્રા આંખો માટે નિર્બળ જીવાણુનાશી છે. મંદ જુઓ, સાંદ્ર નહીં. મેં કીધું સાંદ્ર હોય તો શું થાય, સાંદ્ર હોય તો શું થાય. હાલો, જીવાણુનાશી પછી સંક્રમણ હારક. જીવાણુનાશી પછી સંક્રમણ હારકો તો નિર્જીવ વસ્તુ જેવું કે ફ્લોર, પછી ગટર વ્યવસ્થા, આ બધાય પદાર્થોને સાફ કરવા માટે જે બધા કેમિકલ્સ વપરાય એને શું કહેવાય? સંક્રમણ હારકો. એને કહેવાય સંક્રમણ હારકો. તમે જે પોતા કરો અને પોતામાં જે લિક્વિડ નાખો એ સંક્રમણ હારકો હોય. સંક્રમણ હારકો હોય. જો એક જ પદાર્થ જુદી જુદી ઘટના માટે જુદી જુદી જગ્યાએ ઉપયોગી છે તો એની વાત કરીએ. જે પૂછાય છે એવો 0.2% ફિનોલનું દ્રાવણ કેવું છે? જીવાણુનાશી એટલે ઉપર આવે. અને જો 1% હોય, એની સાંદ્રતા 1% હોય તો એ થઈ જાય સંક્રમણ હારક. 0.2% ફિનોલનું દ્રાવણ હોય તો એ જીવાણુનાશી. 1% ફિનોલનું દ્રાવણ તો તે થઈ જાય સંક્રમણ હારક. અને ક્લોરીનનું 0.2 થી 0.4 ppm સાંદ્રતા વાળું જદરા એ સંક્રમણ હારક. અને સલ્ફર ડાયોક્સાઇડનું મંદ જદરા એ પણ કેવું? સંક્રમણ હારકો. આ બધા સંક્રમણ હારકો નિર્જીવ વસ્તુઓને સાફ સફાઈ માટેનો ઉપયોગ થાય. નિર્જીવ વસ્તુઓને સાફ સફાઈ કરવા માટેનો ઉપયોગ થાય એ સંક્રમણ હારકો. જીવાણુનાશી એ સજીવો આપણા માટે હેન્ડ સેનિટાઈઝર આમાં ઉપયોગી છે. હેન્ડ સેનિટાઈઝર એ આમાં ઉપયોગી છે. અને જે સાદું છે એ આમાં ઉપયોગી છે, સેનિટાઈઝર. ત્યારબાદ છેલ્લી દવાઓ ગર્ભ નિરોધક ઔષધો. જેને ઇંગ્લિશમાં કહેવાય એન્ટી ફર્ટિલિટી ડ્રગ. પ્રતિજીવી ક્રાંતિએ મનુષ્યને લાંબુ અને સુખદાયક જીવન પૂરું પાડ્યું છે. તો વધતી જતી વસ્તીના કારણે ઘણા બધા પ્રશ્નો આપણે સામનો કરીએ છીએ, એવું તમે જાણીએ છીએ. તો વસ્તી વધારાના કુટુંબ નિયંત્રણ માટે ગર્ભ નિરોધક ઔષધોનો ઉપયોગ થાય છે. તો આ ગર્ભ નિરોધક ઔષધકો છે એ ખરેખર હોય છે શું? સંશ્લેષિત શેમાં કરવામાં આવ્યા? તો એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ના વ્યુત્પન્નોના મિશ્રણ. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવો છે. તે જાણીતું છે કે પ્રોજેસ્ટેરોન અંડોત્સર્ગ અવરોધે છે. સંશ્લેષિત પ્રોજેસ્ટેરોન વ્યુત્પન્નો કુદરતી પ્રોજેસ્ટેરોન કરતા કેવા હોય છે? વધુ શક્તિશાળી હોય છે. સંશ્લેષિત
જે પ્રોજેસ્ટેરોનના વ્યુત્પન્નો છે તે કુદરતી પ્રોજેસ્ટેરોન કરતા વધુ શક્તિશાળી હોય છે. અને એનું ઉદાહરણ નોર એથિન્ડ્રોન, જેનું ઉદાહરણ છે નોર એથિન્ડ્રોન. અને ત્યારબાદ એક સૌથી વધુ પ્રચલિત ઉદાહરણ જે ગર્ભ નિરોધક ઔષધક તરીકે ઉપયોગમાં લેવાય છે ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયોલ, જેને નાવેસ્ટ્રોલ પણ કહેવામાં આવે. આવો નોરેન્થ્રીડ્રોન, આ ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયોલ છે એ કેનું છે? એસ્ટ્રોજનનું વ્યુત્પન્ન. નોર એન્થ્રીડ્રોન પ્રોજેસ્ટેરોનનું વ્યુત્પન્ન છે જેનો ઉપયોગ થાય, અને ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયોલ એસ્ટ્રોજનનું વ્યુત્પન્ન છે. આ બેને સંયોગીકરણ કરીને દવા તરીકે લેવામાં આવે છે. રેડી? આ બેનું સંયોગીકરણ કરીને દવા તરીકે ઉપયોગી છે. તો આ આપણે દવાનો વિભાગ પૂરો કર્યો. હવે બાકી શું રહ્યું? તો ખાદ્ય પદાર્થ. ખાદ્ય પદાર્થનો ભાગ બાકી રહ્યો અને સફાઈ કરતા પદાર્થો, આ બે ભાગ બાકી રહ્યો. તો એ વિશેષ આગળના લેક્ચરમાં. તો આજે બસ આટલું જ. વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.